આપણે ડ્રેસના ટોપની અંદર બાંય લગાવવાનું જોઈશું આમાં. તો સૌથી પહેલાં આપણે જે મોરીનો ભાગ છે તેને આપણે વારવાનો છે. તો આવી રીતના આપણે ડબલ ફોલ્ડ કરીને વાર દઈશું. જુઓ, બિલકુલ ખેંચાય નહીં કરવાનું, આરામથી પોલા હાથે જ આપણે વારવાનું. બંને બાંયને આપણે આવી રીતના વાર દેવાનું ડબલ, આ રીતના. હવે બીજી સાઈડની જે ધારીની સિલાઈ છે તે પણ આપણે માર દઈશું આવી રીતના. જુઓ, ધારી ટુ ધારી બંને બાંયમાં માર દીધી છે. હવે ડ્રેસના ટોપને આપણે છતું મૂકવાનું છે આવી રીતના, અને એના ઉપર આપણે બાંયને ઊંધી મૂકવાની છે આવી રીતના. અને પાછળના ભાગમાંથી આપણે આવી રીતના બાંયને લગાવવાની છે. જુઓ, ચાપની સિલાઈથી આપણે બાંય લગાવવાની છે. જુઓ, ચાપની સિલાઈ આપણે મારવાની બાંય લગાવવામાં, અને બિલકુલ પણ બાંયને ખેંચવાની નથી. અને ઘણા લોકો એવું કહે છે કે મારી એક સાઈડની બાંય બરાબર આવે છે, બીજી સાઈડની બાંય બરાબર નહીં આવતી. તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું. તે પહેલાં ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને અમારા વિડીયો ક્લાસમાં જોઈન કરો. અને બ્લાઉઝ અને ડ્રેસના ફરમા મંગાવવા માટે, પ્લાસ્ટિકના વોટરપ્રૂફ ફરમા મંગાવવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરો. તો બીજી સાઈડની બાંય મેં આવી રીતના આગળના ભાગમાં મૂકી દીધી છે, અને આપણે ચાપની સિલાઈ મારવાની છે. બાંયને બિલકુલ પણ ખેંચવાની નથી. બિલકુલ પોલા હાથે આપણે બાંયને સિલાઈ કરવાની છે. આવી રીતના મેં આખી બાંય લગાવી દીધી છે, તમે જોઈ શકો છો. જો, મેં એક સાઈડની બાંય પણ લગાવી દીધી છે, બીજી સાઈડની બાંય પણ લગાવી દીધી છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરી દેજો, અને ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરી લેજો.